વરસાદ આવ્યો કેટલા દિવસ ભાઈ. હેલો ગાઈસ, કેમ છો બધા? હો મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. અત્યારે જો સાંજ પડી ગયા ભાઈ, મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા ભાઈ. અત્યારે પહેલાં તો જવું છે હનુમાનજી મંદિરે અને એ રીતે નવું બાઇક લઈને, તો પહેલાં અહીંયા જતા આવીએ પછી બીજી વાત કહું. તો ગાઈસ પહોંચી ગયો છું હનુમાનજી. ગાઈસ મેં તો દર્શન કરી લીધા, હવે તમે દર્શન કરી લો. તો ગાઈસ હવે જો બહાર આવી ગયા ને ભાઈ, હવે જો પ્લાન છે આપણે જવાનો બાવળા મેરડીમાના દર્શન કરવા હતું. અને રવિવાર થઈ ગયા, હાથ થઈ ગયો. તો હવે મારા બાઇકમાં શું થયું ખબર, લાઇનર બગડી ગયા એટલે બે બાઇક લઈ જવાના. આ બાઇકને ગેરેજમાં મૂકી દેવાનું અને આ નવા બાઇકને લઈને આપણે જવાનું છે મેરડીમાં. એવો કંઈક પ્લાન છે. બાકી હવે ઘરે જવા હાટું નીકળીએ. અને જો ઘડીક બેઠો ને પરસેવો વળી ગયો, કેટલો ગરમી યાર, વિચાર કરો છો. તો ગાઈસ હવે નીકળીએ ઘરે જવા હાટું. તો ગાઈસ આપણે માતાજીના મંદિરે જવાનો પ્લાન હતો એ કેન્સલ થઈ ગયો અને હવે આપણે આવી જઈએ ઘરે અને જો અત્યારે માતાજીના ઉકળી ધરાઈ લઈએ. તો ગાઈસ હવે જો માતાજીને ઉકળી ધરાઈ જોઈ લો બરાબર. અને જો આ અખંડ દીવો છે જે દર રવિવારે થાય. દર રવિવારે અમે અખંડ દીવો કરીએ જ છીએ. જો પરસેવો વળી ગયો, વિચાર કરો. બહુ રમ્યા બહુ. હાલો પગે લાગ લઈએ. કેટલાય દિવસથી કહું પણ આજ ફાઇનલી વરસાદ આવી ગયો. એ તો કઈ રીતે તમને વરસાદ આવે કરો. મને બહાર નાહવા જવાની ઈચ્છા છે અને જોવું હાલો. બાકી જો વરસાદનું મજા આવે, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. એક ડોલ મૂકવાની જરૂર છે પણ અહીં કઈ છે નહીં, નકર અહીં મૂક દે કે અહીં બહુ બંબો પડે. હવે તમને દેખાતો હશે હરકો ખોલો ઘણો બધો મેન્યુ વરસાદ. તો કઈ થવો જો હું ના હારું. મજા આવે નાવાની. થોડાક દિવસમાં ગાઈસ એક જુગાડ કરવાનો, એથી ફોન નહીં બદલે અને આખું શૂટિંગ કરી ગઈ. બાકી અત્યારે નહીં લો, આગળ મળી નાવાની ફૂલ મજા આવી રહી હે ભાઈ. તો મસ્ત વરસાદ આવ્યો કેટલા દિવસ ભાઈ, મજા આવી રહી. કેમેરામેન આપણે રાખી દીધો એના રિવ્યુ નહીં કરો, એને 5 લાખ સબસ્ક્રાઈબરે રિવ્યુ કરો. બાકી નાવાની ફૂલ મજા આવી રહી. મારે બ્લોગ બનાવ્યો હું એના બાકી ફૂલ મજા હતા. બધે વીજળી કરી દે આગળ બધું બતાવો. બાકી આગળ મળી. તો ગાઈસ હવે જો નાહી લીધું હોય અને હવે ફાઇનલી બે જઈએ ખાવા હાટું. ખાવાનું આવું કંઈ છે બરાબર. ખાઈ લઈએ ટીટોરા શાક ને રોટલીનું છાશ શાક, મજા આવી જશે. ખાઈ લઈએ અને પછી તમને મળી. તો ગાઈસ હવે ખાઈ પી લીધું અને નાહી લીધું અને જો ભાઈ ભાઈ હજી વીજળી થાય છે ખતરનાક. જોઈ 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 હા જોઈ તમારે હામું થાય જોઈ. હા જોઈ આટલી બધી વીજળી કેપ્ચર કરી પહેલી વાર મેં. વિચાર કરો તમે જેવી હજુ વીજળી થાય. જોઈ જોઈ હા જો ઓ ભાઈ વરસાદ એ બહુ પડ્યો ને હું નાહ્યો ઘણો પણ યાર જો મારો ફોન વોટરપ્રૂફ નહીં ને એટલે મેં શૂટ હરખું ના કરી શક્યો. જો કે બીજા દ્વારા મેં શૂટ કરાવ્યું હતું એમાં તમને પણ મજા નહીં આવ્યો. પણ હું એક નવો જુગાડ ગોતવાનો, જુગાડથી મારો ફોન વોટરપ્રૂફ થઈ જશે. હા પણ એવું કંઈ ફોનમાં નખાવાનો નથી પણ એક જુગાડ કરવાનો
એમાં 50 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે, પણ થઈ જશે. હાલો, બાકી વીજળી તો આમ જો ટોપ જબરજસ્ત વીજળી થાય. અને એ બધે પાણી થઈ ગયું. આખો દિવસ કંઈ વીજળી નહીં, કેમ કે અમારે માતાજીના મંદિરે જવાનું હતું, પણ એ જવાનું કેન્સલ થયું. એટલે અત્યારે આ બધું બતાવું તમને. અને ભાઈ 2-3 સેકન્ડથી કંઈક વધારે વીજળી થવા માંડી જો. અને ગાઈસ જો વરસાદ પડ્યો ને એટલે કાલથી અમારે એડવેન્ચર ચાલુ. દુકાને જવું છે તો રસ્તા ગોતીને જવું પડશે. અને ક્योंकि यहाँ गारा गारा हो जाता है. ये देखो सब गारा गारा हो गया है. ये देखो. વિચાર કરો ભાઈ, વીજળી જે થાય છે નેક્સ્ટ લેવલ. સારું, આજ તો વહેલો વરસાદ આવ્યો એટલે હું નહીં લીધું, નકર ભાઈ મોડા ચીમનું ન યાર. વિચાર કરો. બાકી આપણા 2 બાઇક સેફ જ છે બીકોઝ ઓફ આ ઢાંકી દીધું. ભાઈ વ્લોગ બનાવું ને એટલે બધું બતાવવાનું, એવું ખાલી ગમે તે અમુક વસ્તુ જ નહીં બતાવવાની, બધી વસ્તુ બતાવવાની. એને જ કહેવાય વ્લોગ. આગળ મળીએ. આ એકદમ આમ ઓલું શું કહેવાય એવું થયું હતું, વીજળી દેખાણી હતી જો. બોલ ભાઈ. ઓકે. અને ભાઈ ફટાફટ 150+ સબસ્ક્રાઈબ કરાવો એટલે જો કેમેરા ક્વોલિટી ચેન્જ થઈ જશે અને તમને જોવાની બધી મજા આવશે. જો કે આમાં તમને મજા આવતી જ હશે, જેમ કે મેં પ્રિવ્યૂ બધું સારું રાખ્યું. અને અમુક વાર તો હું કલર ગ્રેડિંગ કરી દઉં વિડીયોમાં, એટલે તમને કંઈ બહુ હાર્ડ નહીં લાગતું હોય, એકદમ ક્વોલિટીને બધું મસ્ત જ લાગતું હોય છે. કેમ કે અમુક વાર તો હાવ એકદમ આમ કલર જ નથી આવતો, એટલે હું અમુક વાર કલર ગ્રેડિંગ કરી નાખું એટલે સારું દેખાય. જેમ કે કાલના બ્લોગમાં કલર ગ્રેડિંગ આવી જાય છે લગભગ, બરાબર. તમારા વિસ્તારમાં વરસાદ આવે છે, કેવો આવે છે, સારો આવે છે કે હાવ નથી આવતો, જરૂરથી કોમેન્ટ કરી દેજો. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.